દિયોદરના રૈયા હાઈવે નજીક ખેતરમાંથી અપહરણની ઘટનાનો મામલો સામે આવ્યો। યુવતીને બચાવવા જતા પરિવાર પર કરાયો અપહરણકારો દ્વારા હિચકારો હુમલો। ચૌધરી સમાજના આગેવાનો દ્વારા બંને પક્ષોના 2 દિવસ પહેલા કરાયા હતા યુવતીના સામાજિક છૂટાછેડા। બનાસકાંઠાના ઓગળ તાલુકાના નસ્તરપુરા ગામના યુવતીના પૂર્વ પતિ સહિત 3 લોકોએ ગાડીમાં આવીને કર્યું યુવતીનું અપહરણ। માતા અને પુત્રે દીકરીને છોડાવવા પડ્યા હતા। વચ્ચે જ્યાં હિચકારો હુમલો કરવામાં આવ્યો। માતા અને પુત્રને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ। રૈયાના જહાબેન દજાભાઈ માતા અને મહેશભાઈ દજાભાઈ પુત્રને માથા અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાટણ ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા। ઓગળના નસ્તરપુરાના શંકર રાજા, પરેશ રાજા, કમલેશ વીરભણ ધોકા લાકડીઓ અને લોખંડનો સળિયો વડે યુવતીના પરિવાર પર હુમલો કર્યો। યુવતીનું અપહરણ કરી 3 ઇસમો ક્રેટા ગાડી લઈને ભાગી ગયા। પરિવારે દીકરીને છોડાવવા માંગ કરી સાથે 3 ઇસમો સામે ગુનો નોંધવાની કાર્યવાહીની માંગ કરી। દિયોદર પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી। અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા સાથે ધારસી પરમાર, અજોડ આવાજ, બનાસકાંઠા। કે અમારે નસ્તરપુરા આજથી 2-3 વર્ષ પહેલા હગું કરેલું હતું અને એ 12 મહિના ચાલ્યું ને પછી બગડ્યું હતું। તે અમે અમારી સામાજિક લેવલે છૂટું કર્યું હતું 2 દિવસ પહેલું। તો આજે એ લોકો ક્રેટા ગાડી લઈને 3 લોકો આવ્યા, મારી બેનને ઉઠાઈ અને લઈ ગયા। શંકર રાજા, પરેશ રાજા અને કમલેશ વીરભણ ધોકા અને સળીઓ લઈને આવ્યા હતા। હું ને મારા મમ્મી છોડાવવા માટે ગયા એટલે અમારી ઉપર હુમલો કર્યો। પછી એ લોકો નાસી ગયા। પછી અમે 112 માં ફોન કર્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અમને 108 માં દિયોદર રેફરેલમાં લાવવામાં આવ્યા। પોલીસને અમારી એટલી જ માગણી છે કે મારી બેનનું અપહરણ કર્યું છે, પોલીસ ઝડપીમાં ઝડપી એ લોકોને પકડીને મારી બેન અમારી સમક્ષ રજૂ કરે। એ કાયદો પોલીસ એમનું કામ કરશે। પોલીસ ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે। મારું નામ ચૌધરી મહેશભાઈ દજાભાઈ, ગામ રૈયા। પહેલેથી એનો રીત રિવાજ અમારો 12 મહિનાથી બગડેલું હતું ને એટલે મેં 12 મહિના પહેલા અમારા ભાઈને એનો વ્યવહાર જે થતો તો એ હાલવા વેચ્યા હતા। એટલે એ લોકો એવું કીધું કે અમે માતાને પડાયું છે એટલે એની ચેડ 2 વર્ષ અમે વાઇટ જોઈ। હવે અમે અમારા બહેની છે ખગાઈ બીધી પૂછો તો ખરી એટલે અમે આ વાતાવરણ જે 2 ટકણી કરી હતી બહેન છે અમે વેલી નથી, બઈ અમારા પાસે હતી, એને 1000 વર્ષની છોકરી એના પાસે છે। અમે 2 માજીની ઢોરા પાતી હતી અને મારા બાપલો બપોરે દઈને આવ્યો હતો એટલે વહરીમાં બેઠો હતો એટલે આ રાઈ 3 આવ્યા એવા ડાયરેક્ટ એકના હાથમાં શિલાહારી હતી, એકના હાથમાં પોટું હતું, ચેડ્યા એટલે મારે બેબલી પાડી હતી ભયા આ રાઈ ભયા આવેરા એટલે અમે તો અમારે ધોપામાં આવી ધોકા લઈને આવે એટલે હવે બઈ હતી જે ઉડી એટલે ઉડીને ધોપે રોડે આવીને એટલે એને ડાયરેક્ટ મારા મોટા છોકરાને 2 પોઠા સોડે એટલે એ તો પડ્યો હતો, મને સોડી શિલાહારી એટલે હું એ પડી હતી। આ સોડીને ગાડી નોસી અને લઈને જાતા રહ્યા છે। હવે ચેમડી જ્યાં છે ઈયને ખબર, મારે તો મારી સોડી જોવે તરત, કારણ કે એની છોકરી તારીમાં કાળા કુકવા નોખે છે, માજીથી નોખી પડી ગયા છોકરી પદુથી એમને મન મળે ને તો આ છોકરી મરી જાય છે। પોલીસ ને પૂછું કે મારી છોરી મને પાછી હું પણ આ 3 લોકોને આજીવન સજા આલો, મારે બીજું કોઈ જોતું નથી। એને આજીવન જેલમાંથી છૂટવા જ ના જોવે। એમાં કમલેશભાઈ વીરભણને તો આજીવન જેલમાં હડવો જોવે, કારણ કે એને લેવા જેવા વગરનો મારા માથે મને શિલાહારી સોડી મારા માથા માથે હું મરી જીવો તો મારા છોકરાનો રણી ધણી કોણ, એને મારે કોઈ દાડો બોલ ચાલી નથી છે। એનું નામ કમલેશ વીરભણ, મારું નામ જહાબેન।